સૌને રક્ષાબંધનની શુભકામનાઓ. આ એ ધારણા વિરુદ્ધ છે કે પુરુષો સ્ત્રીઓને સુરક્ષા આપી રહ્યા છે. અહીં આ દેશમાં સ્ત્રીઓ કહે છે, હું તારી રક્ષા કરીશ. નારી શક્તિ જુઓ, આ પ્રાચીન કાળથી છે. જ્યાં પશ્ચિમે સ્ત્રીઓને નબળો વર્ગ કહ્યો છે, ત્યાં ભારતમાં સ્ત્રીઓ હંમેશા જ સશક્ત વર્ગ રહી છે. તેઓ સમાજનો નબળો વર્ગ નથી. સ્ત્રીઓ સુરક્ષા પ્રદાન કરતી હતી. સ્ત્રીઓ એવું કહીને રાખડી બાંધતી, હું તારી રક્ષા માટે અહીં છું. ઈશ્વર તારી રક્ષા કરે. કારણ કે સ્ત્રીઓને લાગે તેઓ ઈશ્વરની વધુ નજીક છે પુરુષ કરતા. તેઓ વધુ ભાવુક હોય છે અને ઈશ્વર તર્ક અથવા ચિંતન સ્તરની તુલનામાં ભાવના સ્તર પર વધુ છે. તેથી ભાવના તર્ક અને વિચાર કરતાં વધુ શક્તિશાળી છે. ભાવના વધુ સૂક્ષ્મ છે અને બ્રહ્માંડની શક્તિ ઘોષિત કરે છે કે તમે જેટલા સૂક્ષ્મ થતા જાઓ છો તેટલા જ શક્તિશાળી થશો. સ્થૂળ એટલો શક્તિશાળી નથી હોતો. તમે સૂક્ષ્મથી સૂક્ષ્મતમ થતા જાઓ, જેમ કે પરમાણુ સૌથી સૂક્ષ્મ છે અને સૌથી શક્તિશાળી. તો આ વિજ્ઞાન લાગે છે પ્રાચીનના લોકો જાણતા હતા અને તેથી તેમણે તમામ શક્તિશાળી વિભાગો સ્ત્રીઓને આપ્યા. ધન, લક્ષ્મી, રક્ષા, દુર્ગા, શિક્ષણ, માનવ સંસાધન, સરસ્વતી. બાકી શું છે? બધી મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી અહીં સ્ત્રીઓ કહે છે, જુઓ, હું તારે માટે અહીં છું, તારે માટે પ્રાર્થના કરવા, તારી રક્ષા કરવા. સ્ત્રીઓ છે જે તમામ વ્રતો કરે છે. વટ સાવિત્રી, પતિની રક્ષા, પતિના લાંબા આયુષ્ય અને બાળકો માટે. મોટા ભાગના અનુષ્ઠાન પરિવારમાં સ્ત્રીઓ દ્વારા જ કરવામાં આવે છે, સૌના કલ્યાણ માટે. ચોક્કસપણે પુરુષોના પણ પોતાના કર્તવ્યો છે. આજે પુરુષો પણ શ્રાવણી ઉપાકર્મ કરે છે. તેમાં તેઓ પવિત્ર દોરો ધારણ કરે છે અને તે પવિત્ર દોરો જવાબદારીનું પ્રતીક છે. પુરુષો કહે છે, હું નવીકરણ કરું છું મારી જવાબદારી, મારી પ્રતિબદ્ધતા અને મારા ઉત્તરદાયિત્વનું. હું મારી જવાબદારી લઉં છું. હું મારી પ્રતિબદ્ધતા દોહરાવું છું. કોના પ્રત્યે? એક, પોતાના માતા પિતા પ્રત્યે, જેમણે મને જન્મ આપ્યો અને મારી રક્ષા કરી. તેમણે મને મોટો કર્યો આજે જેવો હું છું. અને પછી તે શિક્ષક પ્રત્યે, જેમણે મને વિવેક, જ્ઞાન આપ્યું, મને મારા પગ પર ઊભો કર્યો અને મને સાચા માર્ગ પર દોર્યો. અને પછી સમાજ પ્રત્યે, જે એક સહાય પ્રણાલી છે. એટલે હું જવાબદારી લઉં છું સમાજ માટે, શિક્ષકના જ્ઞાન કે વિવેક માટે અને પછી માતા પિતા માટે. આ જ જનોય છે યજ્ઞોપવીત. તેઓ ખભા પર પહેરે છે, તેઓ તેને ખભા પર ધારણ કરે છે. તેથી આ તહેવારોના ઊંડા અર્થો છે. આ વધુ મનોવૈજ્ઞાનિક છે માત્ર એક વિધિ હોવા કરતા. અને પછી ગાયત્રી મંત્ર સમગ્ર વિશ્વની સૌથી સુંદર પ્રાર્થનાઓમાંથી એક, જે માનવજાતને મળી છે. જે ઋષિએ આપી તે વિશ્વામિત્ર, જગતના મિત્ર, બ્રહ્માંડના મિત્ર. તેમનું નામ છે વિશ્વમિત્ર. વિશ્વ એટલે બ્રહ્માંડ, મિત્ર એટલે દોસ્ત. બ્રહ્માંડનો મિત્ર. અને તેમણે કયો મંત્ર આપ્યો? તેમણે મંત્ર આપ્યો, ઉપર ઉઠો ક્ષુદ્રતાથી અને મોટું વિચારો. તમામ પાપ ભસ્મ થઈ જાય અને આપણી બુદ્ધિ ચમકી ઉઠે દિવ્યતાની પ્રેરણાથી. અને આ એક સામૂહિક મંત્ર છે જે કહે છે આપણા સૌની બુદ્ધિ દિવ્યતામાં તરબોળ થઈ જાય અને ચમકે. આ ગ્રહ પર
આપણું જીવન બહુ ટૂંકું છે. આ બ્રહ્માંડનું જીવન બહુ વિશાળ છે. અબજો વર્ષોથી આ ગ્રહ અહીં છે અને વૃક્ષોનું જીવન તમારાથી વધુ છે અને તમારું જીવન 80, 90 વર્ષ, 100 વર્ષનું છે, જે માત્ર એક કણ જેવું છે સમુદ્રમાં, જે માત્ર ધૂળ સમાન છે. અને આ જીવનને ચમકવા દો અને દિવ્યતાથી પ્રેરિત થવા દો. ધિયો યો નઃ પ્રચોદયાત. ધી એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ, આપણા વિચારોને પ્રેરિત થવા દો. નઃ એટલે સૌ. આપણા સૌની બુદ્ધિ દિવ્યતામાં તરબોળ હોય અને દિવ્યતાથી પ્રેરિત હોય. કારણ કે તમારા કાર્યો તમારા વિચારોને જ અનુસરે છે. જો તમારો વિચાર સાચો હોય તો બધું જ સાચું છે, બધું જ યોગ્ય હોય છે. તમારું ઇન્ટ્યુશન મજબૂત થાય છે ને? તો આજે બૌદ્ધિક પ્રખરતા અને ઊંચાઈ તથા ભાવનાત્મક જોડાણ બંનેનો દિવસ છે. એક તરફ રક્ષાબંધન, જ્યાં બહેનો, સ્ત્રીઓ પુરુષના કાંડા પર એવું કહીને રાખડી બાંધે છે, મારા ભાઈ, હું તારી સાથે છું. તો આજે તેઓ વધુ ભાઈઓ બનાવે છે. તો એકવાર આ દેશમાં જ્યારે કોઈએ રાખડી બાંધી દીધી તો બસ તેમને માત્ર બહેન તરીકે જ જોવાની રહેતી હતી. અને તેઓ આ પરંપરા આ રીતે ચાલી રહી છે અને તેઓ એક ભાવનાત્મક જોડાણ અનુભવે છે સ્ત્રીઓ સાથે, પાડોશીઓ, પિતરાઈ ભાઈ બહેનો, દરેક જગ્યાએ, મિત્રો સાથે. અને મને લાગે છે આ એક ખૂબ સારી સંસ્કૃતિ છે, સુંદર સંસ્કૃતિ છે. પુરુષો અનુભવે કે તેમણે સ્ત્રીઓની રક્ષા કરવાની અથવા સ્ત્રીઓની સાથે ઊભા રહેવાની જરૂર છે. અને બીજી તરફ સ્ત્રીઓ કહે છે તારી રક્ષા થાય. અને તેથી આ એક ખૂબ જ સારો તહેવાર છે. એક તરફ આ જવાબદારી ઉપાડવાની વાત છે, તો બીજી તરફ આ પુષ્ટિ કરવાની વાત છે પોતાની ભાવનાત્મક બંધનની. અને તેથી રક્ષાબંધનની શુભકામનાઓ સૌને. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.